સત્તાના નશામાં ચૂર લોકો શું સામાન્ય માણસનો અવાજ દબાવી દેશે? શું ગૌચરની જમીન બચાવવી એ ગુનો છે? નમસ્કાર, હું છું વિક્રમસિંહ અને આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ. જૂનાગઢના માણાવદરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. નીતિન બગડા નામના એક યુવાને આરોપ લગાવ્યો છે કે ગામનું ગૌચર બચાવવા બદલ તેના પર ગેંગ દ્વારા છે તે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેના પગ છે તે ભાંગી નાખવામાં આવ્યા. પણ ચોંકાવનારી વાત તો એ છે કે આ હુમલા પાછળ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના ખાસ મિત્રોનું હોવાનું પીડિત છે તે જણાવી રહ્યો છે. શું કહે છે પીડિત? ચાલો આપણે એ પણ સાંભળીએ. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ નીતિન બગડા, ગામ ફળિયા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. મારા ઉપર 14/10/2025 દફેર લોકોએ મારા પર હુમલો કરી મારા પગ ભાંગી નાખેલા. આ બાબતે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી છે. અમારા ગામે ગૌચર દબાણ દૂર કરવાનું મંતૂક રાખી અમારા ગામના આગેવાનો નટવરભાઈ, માધવજીભાઈ, રાકેશભાઈ ટોપારી આપી હુમલો કરાવેલ છે. આ બાબતે મેં એફઆઈઆર દાખલ કરાવેલ છે. આ ત્રણેય જણાવે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના ખાસ મિત્રો છે. જે દિવસે મારા પર હુમલો થયો તેના આગલા દિવસે એ આખો દિવસ સંજયભાઈ કોરડિયાની ઓફિસમાં હાજર હતા. ત્યાં મારા પર હુમલો કરાવવાનું કાવતરું ઘડેલું છે. આ બાબતે પોલીસની તપાસમાં આજ દિન સુધી શકમંદોની કોલ ડિટેલ કઢાવેલી નથી અને જૂનાગઢના ધારાસભ્યના ઇશારે પોલીસ કામ કરી રહ્યું છે. જેથી આ કેસમાં સંજયભાઈ કોરડિયા સહિત તમામ લોકોના મોબાઈલ કબજે લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગણી છે. મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશ. તેની સંપૂર્ણ જવાબદારી જૂનાગઢના ધારાસભ્ય અને પોલીસની રહેશે. આ બાબતે મને ન્યાય અપાવવા સમાજના આગેવાનો મદદ કરે એવી મારી નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને. સ્ક્રીન પર દેખાઈ રહેલા આ શખ્સનું નામ છે નીતિન બગડા, કે ગત 14 ઓક્ટોબરના રોજ તેના પર પાસવી હુમલો થયો હતો. નીતિનનો દાવો એ છે કે નટવર, માવજીભાઈ અને રાકેશભાઈ નામના શખ્સોએ સોપારી આપીને હુમલો કરાવ્યો છે. ત્યારે આ ત્રણેય શખ્સો ધારાસભ્ય સંજય કોરડિયાના પરમ મિત્ર હોવાનું સામે આવ્યું છે. ત્યારે નીતિનનો આક્ષેપ એ છે કે હુમલાના આગલા જ દિવસે આ તમામ લોકો ધારાસભ્યની ઓફિસે તે હાજર રહ્યા હતા. ત્યારે પોલીસ પર પણ હવે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ પોલીસ હજુ સુધી આરોપીઓને કોલ ડિટેલ કેમ નથી તપાસતી, એ પણ એક મોટો સવાલ છે. ત્યારે સૌથી ગંભીર વાત તો એ છે કે નીતિન બગડાએ હવે મોતની છલાંગ લગાવવાની તે તૈયારી બતાવી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ આત્મહત્યા કરી લેશે અને તેની જવાબદારી ધારાસભ્ય અને જૂનાગઢ પોલીસની રહેશે. શું એક સામાન્ય નાગરિકને ન્યાય મેળવવા માટે પોતાનો જીવ આપવો પડશે? હું તો વહીવટી તંત્રને પણ કહેવા માંગુ છું, કેમ તમે મૌન છો આ બાબતે? આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ.